નમસ્તે ખેડૂત મિત્રો, ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે જોવાના છે રાજ્યમાં ખાદ્યતેલના ભાવમાં વધારો. પામ તેલના ભાવમાં 240 રૂપિયાનો વધારો થયો. કપાસિયા તેલમાં 110 રૂપિયાનો વધારો થયો. સિંગ તેલના ભાવમાં 40 રૂપિયાનો વધારો થયો. 40 રૂપિયા વધતા સિંગ તેલના ડબ્બાનો ભાવ 2645 રૂપિયા થયો છે. આગામી સમયમાં હજુ પણ ભાવ વધવાની શક્યતા છે. આયાતી તેલમાં ઇમ્પોર્ટ ડ્યુટી વધારતા તેલના ભાવ ઉચક્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો લોકહિતનો નિર્ણય. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વધુ એક લોકહિતનો નિર્ણય લીધો છે. નાગરિકોના પ્રશ્નોનું સ્થાનિક સ્તરેથી જ નિરાકરણ લાવવા દર સોમવાર અને મંગળવારે ફરજિયાત નાગરિકોને પોલીસ અધિકારીઓ સાંભળશે. આ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓને આદેશ કર્યો છે. દર સોમ અને મંગળવારે ફરજિયાત નાગરિકોને પોલીસ અધિકારીઓ સાથે સાંભળવા. વડાપ્રધાન મોદી ગુજરાતની ત્રિદિવસીય મુલાકાતે. ગુજરાત પ્રવાસે પધારેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ ઉપર ઉષ્માસભર સ્વાગત. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની ત્રિદિવસીય મુલાકાતે પધાર્યા છે. 16 સપ્ટેમ્બર સવારે રાજભવનથી મહાત્મા ગાંધી સુધીનું ઉદઘાટન કરેલું છે. ત્યાર પછી બપોરે 1:30 વાગ્યે સેક્ટર 1 મેટ્રો સ્ટેશનથી મેટ્રોમાં બેસીને ગિફ્ટ સિટી કર્યું છે. યુપીઆઈ મર્યાદા વધી, 5 લાખ રૂપિયા સુધી પેમેન્ટ થશે. જો તમે પણ યુપીઆઈનો ઉપયોગ કરો છો તો તમારા માટે સારા સમાચાર છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એનપીસીઆઈએ 15 તારીખથી ઓનલાઈન પેમેન્ટ લિમિટ વધારી દીધી છે. 5 લાખ રૂપિયા કરી દીધી છે. જોકે આ સુવિધા અમુક કેટેગરી માટે ઉપલબ્ધ રહેશે. ટેક્સ પેમેન્ટ, હોસ્પિટલ અને એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ, આઈપીઓ અને આરબીઆઈ રિટેલર ડાયરેક્ટર સ્કીમ યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમમાંથી શરૂઆત વર્ષ 2016માં કરવામાં આવી હતી. નવરાત્રિમાં અમદાવાદમાં સૌથી મોટી હેલ્મેટ ડ્રાઈવ. અમદાવાદ પોલીસ દ્વારા માર્ગ સલામતીની જાગૃતિના અભિયાન. ટ્રાફિક જાગૃતિ માટે તહેવારોમાં યુવાઓને ટાર્ગેટ. સેવાભાવી સંસ્થા અને ખાનગી કંપનીઓ સાથે સહકાર. ચોક્કસ ગરબા સ્થળોએ હેલ્મેટ વિતરણ થશે. ટ્રાફિક નિયમો વિશે જાગૃતિ લાવવા પોલીસની પહેલ. અકસ્માત, ગંભીર ઇજા હેલ્મેટના અભાવે થાય છે. 1000 હેલ્મેટ પ્રાયોગિક રીતે વિતરણ કરવાનું લક્ષ્ય. નવરાત્રિમાં છૂટાછવાયા વરસાદની આગાહી. હવામાન વિભાગે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. જોકે આગામી 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીં છે. રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ રહેશે તેવી શક્યતા છે. રાજ્યમાં વરસાદ લાવે તેવી કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાના કારણે વરસાદની શક્યતાઓ નહીવત છે. રાજ્યમાં એક સિસ્ટમ સક્રિય રહેતા હળવા વરસાદની શક્યતા છે. ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ. સુરતમાં વકરી રહેલા રોગચાળા મુદ્દે લખ્યો પત્ર. રોગચાળા મુદ્દે કુમાર કાનાણીએ પાલિકા કમિશનરને લખ્યો પત્ર. પત્રમાં પાલિકા અધિકારીઓને લીધા આડે હાથ. રોગચાળો હોવા છતાં તંત્ર નિંદ્રાધીન અવસ્થામાં. તંત્ર દવા છંટકાવની કામગીરી નથી કરી રહી. મનપાન ગંભીર સ્થિતિમાં પણ એસી ચેમ્બરમાં બેસી કરે છે. તંત્રને ગાઢ નિંદ્રામાંથી જગાડવા લખ્યો સણસણતો પત્ર. ઈપીએફઓના પેન્શનરો હવે દેશની કોઈ પણ બેંકમાંથી પેન્શન ઉપાડી શકશે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ઈપીએફઓ દ્વારા સંચાલિત એમ્પ્લોયી પેન્શન સ્કીમ હેઠળના પેન્શનરો જાન્યુઆરીથી દેશભરની કોઈપણ બેંક કે શાખામાંથી પેન્શન ઉપાડી શકશે. નવી સેન્ટ્રલાઇઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમ સીપીપીએસને કારણે આશરે 78 લાખ પેન્શનરો લાભ થવાની ધારણા છે. તેનાથી નિવૃત્તિ પછી વતનમાં જતા પેન્શનરોને મોટી રાહત મળશે. આ અંગેની જાહેરાત કેન્દ્ર શ્રમ પ્રધાનમંત્રી મનસુખભાઈ માંડવિયાએ બુધવારે કરી હતી. આયાતી તેલ પર સરકારે 20% ડ્યુટી વધારી, ખેડૂતોને ફાયદો. આયાતી તેલ પર સરકારે 20% ડ્યુટી વધારી. આયાત ભારણ ઘટાડવા સરકારનો મહત્વનો નિર્ણય. ખાદ્યતેલના ભાવ હવે પહોંચશે આસમાને.
હાલ દેશમાં ઉત્પાદન થાય છે એનાથી વધુ ખાદ્યતેલ વિદેશમાંથી આયાત થાય છે, ત્યારે વિદેશી હુંડિયામણ બચવા અને ખેડૂતોને પૂરતા ભાવ મળે તે માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. દિવાળી પહેલા ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 18મો હપ્તો મળશે. કૃષિ મંત્રાલય દિવાળી પહેલા લાભાર્થી ખેડૂતોને સન્માન નિધિનો 18મો હપ્તો આપવા જઈ રહી છે. કેન્દ્ર સરકારે આ માટે તૈયારીઓ કરી લીધી છે. ખેડૂતોએ તેનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકારે કૃષિ અધિકારીઓને જરૂરી માર્ગદર્શિકા જારી કરી છે. આ અંતર્ગત તમામ લાભાર્થીઓને આ મહિનામાં કેવાયસી કરવાના માટે કહેવામાં આવે છે. કૃષિ મંત્રાલયના ડેટા અનુસાર અગાઉના હપ્તામાં સન્માન નિધિ દેશના લગભગ 9 કરોડ ખેડૂતોના ખાતામાં પહોંચી જશે. ખેડૂત મિત્રો, નવો વિડીયો જોવા માટે મારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા નવો વિડીયો પહોંચતા રહે.